આજે આપણે આથેલો કાચો ગુંદર બનાવીશું, જે શરીર માટે ખૂબ જ ગુણકારી છે, કમજોરી દૂર કરી તાકાત આપશે અને દુખાવામાં પણ ઉપયોગી છે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આથેલો કાચો ગુંદર બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ ગુંદર લીધો છે, બાવળનો ગુંદર, જે દુકાનમાં આસાનીથી મળી જાય છે. અને આ રીતનો નાનો ક્રિસ્ટલ જેવો જ આ ગુંદર હોય છે, તેનો જ ઉપયોગ કરવાનો. અને તેની સાથે મેં 100 ગ્રામ દેશી ઘી લીધું છે. જો ગાયનું ઘી મળે તો ગાયનું ઘી લેવાનું, ચોખ્ખું ઘીનો જ ઉપયોગ કરીશું. 100 ગ્રામ બદામ લેવાની અને 50 ગ્રામ કાજુ લીધા છે. 100 ગ્રામ કોપરાનું છીણ લીધું છે, પણ આ છીણ મેં જે કોપરાની કાચલી આવે છે તેનો છીણ કરીને મિક્સર જારમાં પીસી લીધું છે, તેનો ઉપયોગ કર્યો છે. આ રીતે કાચલીના છીણનો જ ઉપયોગ કરવાનો, તે વધારે ગુણકારી હોય છે. કોપરાનું જે બજારમાં મળે છે તે છીણનો ઉપયોગ નહીં કરીએ. 50 ગ્રામ અખરોટ લીધી છે અને 100 ગ્રામ ગોળ લીધો છે. દેશી ગોળનો જ ઉપયોગ કરવાનો. અને 50 ગ્રામ મેં અહીંયા ખડી સાકર લીધી છે. ખડી સાકરનો ઉપયોગ કરવાથી આ વધારે હેલ્ધી બને છે. ખાંડનો ઉપયોગ નહીં કરીએ. 1 ચમચી સવા, 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરીશું. તો સૌથી પહેલાં આપણે ગુંદરને મિક્સર જારમાં એડ કરીને સરસ પીસી લઈશું. તો મિક્સર ચાલુ બંધ કરવાનું અને પીસી લઈશું, જેથી સરસ પાવડર તૈયાર થઈ જશે. જો આ રીતનો ઝીણો પાવડર તૈયાર કરવાનો. એકદમ ઇઝીલી જ આ પાવડર તૈયાર થઈ જાય છે. એક બાઉલમાં એડ કરી દઈશું. અને હવે બદામ, કાજુ અને અખરોટને પણ પીસી લઈશું. તો એમાં પણ આપણે મિક્સર ચાલુ બંધ કરીને સરસ દરદરું પીસી લેવાનું. તો એનો પાવડર આ રીતે આપણે બનાવીને તેને પણ બાઉલમાં સાથે જ એડ કરી દઈશું. અને હવે મેં ખડી સાકરને થોડી ભાંગી લીધી છે, એ એડ કરીશું અને સાથે સવા દાણા 1 ચમચી એડ કરીશું. અને એને પણ સરસ ઝીણું પીસી લેવાનું. જો આ રીતનું સરસ પીસીને અંદર એડ કરીશું. ખાંડ એડ કરવાથી ગુંદર દાંતે ચોંટશે નહીં, તેથી મેં થોડીક ખાંડ એડ કરી છે, પણ એકલા ગોળનો પણ ઉપયોગ કરી શકાય. અને સાથે કોપરું પણ એડ કરી દઈશું. ગંઠોડા પાવડર એડ કરવાના અને સૂંઠનો પાવડર પણ એડ કરી દઈશું, જેથી આપણને આ ગુંદર નડે નહીં, તેથી અંદર એડ કરવામાં આવે છે આ બંને પાવડર. ગોળ હમણાં પછી એડ કરીશું. 2 ચમચી મેં પિસ્તાનો ભૂક્કો કર્યો છે દરદરો, એ પણ એડ કરી લઈશ. હવે એક પેનમાં ઘી એડ કરી લેવાનું અને ઘી ગરમ થાય એટલે અંદર ગોળ એડ કરવાનો. ગોળને ફક્ત આપણે ઓગાળવાનો જ છે, કોઈ પાયો નથી કરવાનો. જેવો ગોળ ઓગળે ને એટલે તરત જ ગેસની આંચ બંધ કરી દેવાની. અને જો તમે પીગળેલો દેશી ગોળ લીધો હોય તો એકલો અંદર એડ કરી દેશો, ગરમ નહીં કરો તો પણ ચાલશે. ખાલી આપણે ઘી એકલું ગરમ કરીને અંદર એડ કરી દેવાનું. જો આ રીતે ગોળ ઓગળી જાય એટલે તરત જ ગેસની આંચ બંધ કરી દેવાની. અને આ મિશ્રણને આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો આ જે કાચો આથેલો ગુંદર છે તે બહુ જ ગુણકારી છે. હવે આપણે મિક્સ કરી લઈશું. હમણાં થોડું ગરમ છે એટલે ચમચાની મદદથી જ મિક્સ કરીશું. પછી હું હાથની મદદથી સારી રીતે એને મિક્સ કરી લઈશ. તો દુખાવા માટે, જેને કમરનો દુખાવો હોય ને, તેને આ કાચો ગુંદર તો બહુ જ ઉપયોગી છે. જે સુવાવડી માતા હોય એને પણ આ ગુંદર આપી શકાય. એને તો જ્યારે પણ ભૂખ લાગે ને ત્યારે આ ખાઈ શકે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તો જો હવે થોડું ઠંડુ થઈ ગયું છે એટલે હાથની મદદથી પણ સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે બધું જ સારી રીતે એકબીજામાં ભળી જાય. અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. આમાં ગેસ આપણે બહુ બાળવાની પણ જરૂર નથી હોતી. બસ ખાલી ઘી ગરમ કરો, ગોળ ગરમ કરો, બસ એટલું જ આપણે ગેસ બાળવાનો છે. અને હવે આપણે એક ડબ્બામાં એને ભરી લઈશું. તેની નાની નાની લાડુડી વાળવી હોય તો પણ વાળી શકાય. હું અત્યારે એને ડબ્બામાં જ ભરીને એનો ઉપયોગ કરીશ. તો એકદમ મસ્ત મજાનો આપણો આથેલો કાચો ગુંદર બનીને તૈયાર છે. જો 1 ચમચી આપણે સવારે ભૂખ્યા પેટે જ ખાવાનો છે અને ઉપર ગરમ દૂધ પી લેવાનું. અને જે સુવાવડી માતા હોય તેને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ ખાઈ શકે છે. તો 1 ચમચીનો આ રીતે માપ લેવાનું અને એની નાની નાની લાડુડી વાળી શકાય. અને રોજ 1 લાડુડી પણ ખાઈ શકાય. જો આ રીતે સરસ મજાની લાડુડી વળી જશે.
તરત જ આપણે લાડુડી વાળી શકીએ. જો કેટલી સરસ લાડુડી બની ગઈ ને. તો એકદમ મસ્ત મજાનો આપણો આ ગુંદર બનીને તૈયાર છે. તો ઉપર બદામ અને પિસ્તાની કતરનથી ગાર્નિશિંગ કરી લઈશું. તો આ આથેલો કાચો ગુંદર તમે પણ બનાવજો. બહુ સરસ બનશે અને બધાને બહુ ભાવશે અને એકદમ ઇઝી છે આ બનાવવો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.